નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ રિએક્શન. ગયા લેક્ચરની અંદર આપણે સૂચક વિશે વાત કરી હતી. સૂચક ક્યાં ક્યાં છે, કઈ રીતે કાર્ય કરે. તો સૌથી પહેલા સૂચક એટલે શું, ઝડપથી રિવાઇઝ કરાવું છું આપણું 3 થી 4 મિનિટમાં, ધ્યાન રાખજો. સૌથી પહેલા સૂચક એટલે શું, તો કે જે દ્રાવણ અથવા જે પદાર્થ એસિડ કે બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે, એસિડ કે બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે, પોતાનો રંગ બદલે છે, આવા પદાર્થોને અથવા આવા દ્રાવણને સૂચક તરીકે ઓળખવામાં આવે. સૂચકના મુખ્ય બે પ્રકાર છે, કુદરતી સૂચક અને કૃત્રિમ સૂચક. કુદરતી સૂચકની અંદર કોણ આવશે, તો કુદરતી સૂચકની અંદર અલગ અલગ ઘણા બધા પદાર્થોનો સમાવેશ થતો હતો. જેમ કે કુદરતી સૂચકની અંદર હળદર છે, જાસૂદ છે, લાલ કોબીજના પાન, લિટમસ પેપર, લિટમસ દ્રાવણ, હાઇડ્રેન્જિયા, પેટુનિયા, જેરાનિયમ વગેરે કુદરતી સૂચકના ઉદાહરણ છે. એના પછી આપણે જોયા હતા કૃત્રિમ સૂચક. કૃત્રિમ સૂચક આપણે જોવાના હતા મુખ્ય બે, ફેનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ. એના પછી હતા આપણે ઘ્રાણેન્દ્રિય સૂચક. ઘ્રાણેન્દ્રિય સૂચક શું, એના માટે આપણે પ્રવૃત્તિઓ પણ જોઈ હતી. ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે શું, તો કે એવા પદાર્થો જે એસિડ કે બેઝની હાજરીમાં વાસ બદલે છે, એટલે કે ગંધ પરિવર્તન કરે. એ લોકો રંગ પરિવર્તન નથી કરતા, શું કરે, ગંધ પરિવર્તન કરે. આવા પદાર્થોને આપણે કહીએ છીએ ઘ્રાણેન્દ્રિય સૂચક. ઘ્રાણેન્દ્રિય સૂચક ક્યાં ક્યાં છે, તો કે ડુંગળી, લવિંગ અને વેનીલા અર્ક. વેનીલા અર્ક એટલે વેનીલા એસેન્સ. તો આ ઘ્રાણેન્દ્રિય સૂચક છે. હવે એક એમસીક્યુ આપું છું. એમસીક્યુ એમ છે, નીચેનામાંથી કયો કુદરતી સૂચક છે, નીચેનામાંથી કયો કુદરતી સૂચક છે. તમારો ઓપ્શન એ ફિનોલ્ફથેલિન, બી વેનીલા અર્ક, સી મિથાઇલ ઓરેન્જ, ડી આપેલ એક પણ નહીં. ફરી બોલું, નીચેનામાંથી કયો કુદરતી સૂચક છે? એ ફિનોલ્ફથેલિન, બી વેનીલા અર્ક, સી મિથાઇલ ઓરેન્જ, ડી એક પણ નહીં. શું આવશે જવાબ? જવાબ આવશે છોકરાઓ બી વેનીલા અર્ક. જવાબ શું આવશે? બી વેનીલા અર્ક, જે કુદરતી રીતે વર્તે છે. ચલો એના પછી કહેવાય માંગુ છું આના ઉપરથી કહી દઉં, ઘ્રાણેન્દ્રિય સૂચકો છે ને એ મોટા ભાગે શું હોય, કુદરતી સૂચક તરીકે જ વર્તતા હોય. સમજાણું કે નહીં? તો જે લવિંગ, ડુંગળી અને વેનીલા છે એ છે ઘ્રાણેન્દ્રિય સૂચક, પણ પાછું એને કુદરતી અને કૃત્રિમમાં ભાગ પાડો તો એ કુદરતી સૂચક જ છે. એના પછી આપણે મિથાઇલ ઓરેન્જ, ફિનોલ્ફથેલિન, લાલ અને ભૂરું લિટમસ પેપર કઈ રીતે પોતાનો રંગ બદલે જોયું હતું. એવું બધું પાછું રિપીટ નથી કરતો, ટૂંકમાં કહી દઉં. લાલ લિટમસ પેપર છે એ એસિડ ઉપર કોઈ જ અસર નહીં ઉપજાવે, બેઝમાં લાલ લિટમસ ભૂરું બને. ભૂરું લિટમસ પેપર એસિડની હાજરીમાં લાલ બને, બેઝ સાથે કોઈ જ પ્રક્રિયા નહીં કરે, કોઈ જ અસર નહીં દર્શાવે. ફિનોલ્ફથેલિન છે, ફિનોલ્ફથેલિન એ એસિડ જે છે એને રંગવિહીન કરે અને બેઝ છે એને ગુલાબી કરે. છેલ્લું મિથાઇલ ઓરેન્જ એસિડની હાજરીમાં લાલ થાય, બેઝની હાજરીમાં પીળું બને. ને ઘ્રાણેન્દ્રિય સૂચકની પ્રવૃત્તિ રહી. ચાલો ક્લિયર. હવે આજના લેક્ચરની અંદર અહીંથી આપણા રાસાયણિક ગુણધર્મો શરૂ થાય છે, અને સૌથી પહેલાં જે આપણો રાસાયણિક ગુણધર્મ આપણે જોવાનો છે એ છે પહેલો રાસાયણિક ગુણધર્મ. પહેલો રાસાયણિક ગુણધર્મ છે છોકરાઓ એસિડ અને બેઝની, એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા આ સૌથી પહેલા આપણે જોવાની છે. એસિડ છે એ કઈ રીતે ધાતુ સાથે પ્રક્રિયા કરે, બેઝ છે એ કઈ રીતે ધાતુ સાથે પ્રક્રિયા કરે, એના કઈ રીતે રાસાયણિક સમીકરણો મળે, એમાં કયા કયા પદાર્થો આપણને વધારાના મળે, આ બધી વસ્તુઓ આપણે આની અંદર જોવાની છે. એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. પહેલા આપણે એસિડ સાથેની ધાતુની પ્રક્રિયા જોશું, પછી જોશું બેઝ સાથે ધાતુની પ્રક્રિયા. શરૂ કરીએ એટલે સીધી પહેલા જ આવે છે તમારી પ્રવૃત્તિ નંબર 2.3. પ્રવૃત્તિ શું છે છોકરાઓ, ધ્યાનથી જુઓ. પ્રવૃત્તિ ઉપર જ આપણો અડધો ટોપિક છે. શું છે, અને આ ચેપ્ટરમાંથી અત્યાર સુધી આપણે જે ચેપ્ટર 1, 2 ભણ્યા એમાંથી નથી આવતું. આપણું જે ચેપ્ટર પહેલું જે હતું એની અંદરથી પ્રક્રિયાઓ એની અંદર જે આપેલી છે, બરાબર, પ્રક્રિયાઓ બધી કરી નાખવાની, પણ મોટા ભાગે પૂછાતી એમાં એક જ પ્રક્રિયા છે, એ છે વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજનની જે પ્રક્રિયા છે એ આવે છે. ચેપ્ટર 2 ની અંદર મોટા ભાગની પ્રવૃત્તિઓ પૂછાઈ શકે છે, કારણ કે આ આપણે પૂરો કરશું ને ટોપિક, આના પછી બીજો ટોપિક શરૂ થશે કાર્બોનેટ વાળો. એ આખી પ્રવૃત્તિઓ પૂછાઈ ગયેલી છે ઘણીવાર એક્ઝામ. તો એસિડ બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા શરૂ કરીએ. ચાલો જુઓ. સૌથી પહેલા
આપણે શું લેવાની એક કસનળી લેવાની છે આપણે શું લેવાની છે કસનળી એક અહીંયા પેલો હું કસનળી લઈ લઉં કસનળી નાની લેવાની હો પણ આ તો બોર્ડ છે તમને દેખાય કે હું મોટી દોરું છું કસનળી એવડી ના હોય આ તો પાઇપ થઈ ગયો પણ હવે કસનળી આપણે લઈ લઈએ ચલો કસનળી લઈ લીધી આ કસનળીને આપણે એક સ્ટેન્ડ સાથે જોડી દેવાની કસનળીને શું કરવાનું એક સ્ટેન્ડ સાથે જોડી દઈએ આપણે અહીંયા આવીને સ્ટેન્ડ આવેલું છે આ સ્ટેન્ડ સાથે જોડી દઈએ આ આપણી પાસે કસનળી છે હવે શું કરવાનું ભાઈ કસનળી લઈને તો જોતા જજો હવે એક આપણે કસનળી લઈ લીધી હવે કસનળીની અંદર આપણે કીધું કે ભાઈ 5 ml કેટલું 5 ml H2SO4 લો આ કસનળીની અંદર આપણે 5 ml H2SO4 લેવાનું છે કેટલા ml 5 ml 5 ml H2SO4 5 ml H2SO4 चलो मैं याद नहीं શું કર્યું પહેલા કસનળી લીધી કસનળી અંદર 5 ml H2SO4 લઈ લીધું 5 ml H2SO4 લઈને હવે શું કરવાનું એની અંદર ઝિંક ઉમેરવાનું શું ઉમેરવાનું ઝિંક Zn તો હવે આ કસનળીની અંદર આપણે ઉમેરીએ છીએ ઝિંક Zn અને આ જે આપણે ઝિંક ઉમેરીએ છીએ અહીંયા આવી જશે કે નહીં અહીંયા H2SO4 જે આપણા છે એની સાથે અહીં ગોઠવાઈ જશે આ ચલો લાલ અક્ષરનું શું છે Zn Zn એટલે ઝિંક ઝિંક એટલે કે જશે બરોબર તો નીચે લખને બહુ ઉપર લખવાની જરૂર નથી બરોબર છે તો આપણે આની અંદર શું એડ કરી દીધું ઝિંક તો આપણે ભાઈ કસનળી લીધી 5 ml H2SO4 લીધું 5 ml H2SO4 લઈને આપણે આની અંદર થોડા ટુકડા ઝિંકના ઉમેરીએ છીએ હવે શું કરવાનું હવે ધ્યાન રાખો એક વસ્તુ આપણને જો સાંભળજો એક વસ્તુ આપણને ખ્યાલ છે કઈ વસ્તુ ખ્યાલ છે એવો આપણે ભણતા આવ્યા છીએ કે જો એસિડ છે એ જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરે H2SO4 એસિડ છે Zn ધાતુ છે બંને જ્યારે પ્રક્રિયા કરે ત્યારે H2 વાયુ ઉત્પન્ન થાય ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય તો એના માટે આપણે એક કામ કરવાનું જો હવે આ H2 વાયુ કઈ રીતે ઉત્પન્ન થાય ખબર તો નહીં પડે શા માટે કારણ કે H2SO4 તો 5 ml જ છે તો એમાં કે પરપોટા તો થાય નહીં સમજજો હા કેમ શા માટે પ્રવૃત્તિ લાંબી છે અહીંયા તો 5 ml જો ધારો કે H2SO4 નો તરફ આમ ટાંકો ભરેલો હતો આખું મોટું બાઉલ હતું H2SO4 નું અને આપણે એમાં ડોલ ભરીને ઝિંક નાખત સમજજો આપણે આમ ટાંકો ભરેલો છે નીચે બધા સલ્ફ્યુરિક એસિડ છે ને આપણે આમ આખી ડોલ ભરીને નાખ્યું ઝિંક પછી આમાં પરપોટા તો જોવા મળે અહીં તો 5 ml છે દેખાતું ના હોય હવે 5 ml H2SO4 માં ક્યાં પરપોટા થાય શું થાય તો ખબર નથી પડતી આપણને ખ્યાલ છે આપણે વિશ્વાસ છે કે ભાઈ ના વિજ્ઞાન સાચું છે ખોટું નથી આમાંથી ડાયહાઇડ્રોજન નીકળશે 100% પણ આપણે દેખાતો તો નથી તો પછી એના માટે આપણે શું કરીએ છીએ જુઓ આપણે કસનળી ઉપર બૂચ લગાવી દઈએ શું લગાવી દઈએ બૂચ એમાં એક્સપર્ટ જે બધા ચલો ગુજરાતી છે આપણે ચલો જુઓ તો અહીંયા આપણે શું લગાવી દઈએ છીએ બૂચ આ જે કસનળીનું મોઢું છે એની ઉપર આપણે શું લગાવી દઈશું બૂચ લગાવી દઈશું અહીંયા આવ્યું બૂચ ચલો ક્લિયર તો હવે કસનળીની અંદર આપણે ઝિંક ઉમેરી દીધું ઉપર શું લગાવી દીધું બૂચ હવે ઉપર બૂચ લગાવી દીધું આનો મતલબ શું હવે ડાયહાઇડ્રોજન ઉત્પન્ન થશે પણ બહાર નીકળી શકશે નહીં ચલો એટલું કન્ફર્મ થઈ ગયું હવે શું કરવાનું હવે લેવાની એક વિમોચન નળી શું લેવાની વિમોચન નળી કોને વિમોચન નળી કહેવાય હમણાં સમજાવું છું એની પહેલાં શું હવે શું કરવાનું બાજુમાં છે ને બાજુમાં આ કસનળીની જ બાજુમાં એક પાત્ર રાખી દેવાનું પાત્ર માટેના કોઈ નિયમ નથી અહીંયા પાત્ર તમે ગોળ રાખો કે ચોરસ રાખો ગમે એવું પાત્ર રાખો આપણે પાત્ર રાખવાનું છે અહીંયા પાત્ર રાખવાનું ચલો રાખી દીધું પાત્ર હવે આ પાત્ર રાખીને એ પાત્ર પાછું ખાલી નથી રાખવાનું આ પાત્રની અંદર હું સાબુનું દ્રાવણ રાખી દઉં આ પાત્રની અંદર હું શું રાખી દઉં સાબુનું દ્રાવણ આ પાત્રની અંદર મેં શું રાખી દીધું છોકરાઓ સાબુનું દ્રાવણ પાત્ર લઈ લીધું પાત્રની અંદર આપણે શું રાખી દીધું સાબુનું દ્રાવણ હવે શું કરવાનું તો કે અહીંથી આપણે એક વિમોચન નળી કાઢવાની એને સાબુના દ્રાવણમાં પસાર કરવાની કઈ રીતે કરશું જુઓ અહીંથી સૌથી પહેલા હું એક વિમોચન નળી આવી રીતે અહીંયાથી બહાર નીકાળું છું અહીંયા આવી એક નળી રાખી દઉં ચલો આવી ગઈ નળી
હવે આ નળીને હું સીધી ક્યાં જવા દઉં છું? સાબુના દ્રાવણમાં. અને સીધી ક્યાં જવા દઉં? સાબુના દ્રાવણમાં. આ चलो आई गई है અને આપણે સીધી ક્યાં આવવા દીધી? સાબુના દ્રાવણ. હવે જો આ નળી સીધી આપણે લાડ્યા હાઇડ્રોજન સીધું સીધું ક્યાં જશે? સાબુના દ્રાવણ. હવે શું જોવા મળે? હવે બસ ધ્યાનથી સમજો. હવે સૌથી પહેલા અહીં ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે ક્યાં આવશે? સાબુના દ્રાવણની. હવે આખી ઘટના શું થાય છે? આખી પ્રોસેસ શું છે સમજો. જેવું આપણે સલ્ફ્યુરિક એસિડની અંદર ઝિંક ઉમેરશું, સલ્ફ્યુરિક એસિડની અંદર જેવું આપણે ઝિંક ઉમેરશું એટલે શું થશે? તો કે આપણે જેવું ઝિંક ઉમેરશું એટલે અહીંથી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. ડાયહાઇડ્રોજન વાયુ છે ક્યાં જશે? ઉપરની બાજુ જશે. H2 બરોબર, H2 ડાયહાઇડ્રોજન વાયુ એ ક્યાં જશે? ઉપરની બાજુ જશે. હવે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ હંમેશા જોશું, પણ એટલું તો આ તો પ્રવૃત્તિ આપણે કરી લીધી. H2SO4 + Zn ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. આ ડાયહાઇડ્રોજન વાયુ ઉપર જશે. તો ડાયહાઇડ્રોજન વાયુ ઉપર સુધી પહોંચશે એટલે ઉપર તો બુજ છે, તો બહાર તો નહીં જઈ શકે. તો હવે વિમોચન નળીમાં થઈ અને અહીંયા સાબુના દ્રાવણમાં પહોંચશે. હવે સાબુના દ્રાવણની અંદર જેવો ડાયહાઇડ્રોજન આવે એટલે અંદર તો સાબુના દ્રાવણની અંદર તો ડાયહાઇડ્રોજન રહેશે નહીં. તો શું થશે? આ ડાયહાઇડ્રોજન વાયુ અહીંયા આપણને પરપોટા સ્વરૂપે બહાર નીકળતો જોવા મળે. કઈ રીતે જોવા મળે? પરપોટા સ્વરૂપે બહાર નીકળતો જોવા મળે. અહીં જે ડાયહાઇડ્રોજન વાયુ આવ્યો આપણને ખબર છે, જ્યારે કોઈ પણ વાયુને પાણીની અંદર દાખલ કરો ત્યારે શું થાય? પરપોટા થાય. એક નળી લેવાની, નળી લઈને પાણીની ડોલ ભરી રાખવાની, એક છેડો નળીનો પાણીની ડોલની અંદર જવા દેવાનો, બીજો બહાર રાખવાનો, જોર જોરથી ફૂંકો મારવાની. શું થાય? પાણીની અંદર શું થાય? બધા બડબડિયા થાય કે નહીં? શું થાય? પરપોટા ઉત્પન્ન થાય. તો બસ એ જ વસ્તુ અહીંયા છે. ડાયહાઇડ્રોજન અંદર આવશે એટલે એ પરપોટા સ્વરૂપે પાછો બહાર નીકળે છે. અને આ પરપોટા થાય અને પરપોટા સ્વરૂપે બહાર શું નીકળી જાય? ડાયહાઇડ્રોજન વાયુ. ચલો કમ્પ્લીટ. હવે પાછું આપણને એવું થાય કે ના ભાઈ ડાયહાઇડ્રોજન જ છે, એની ગેરંટી શું? ડાયહાઇડ્રોજન ના આવે શું કરવું? જો સમજાણું ને. ધારો કે ડાયહાઇડ્રોજનની જગ્યાએ આપણે ભૂલથી ધારો કે જે આપણે સલ્ફ્યુરિક એસિડ બદલે બીજો કોઈ પદાર્થ લેવાય ગયો માની લઈએ, તો ડાયહાઇડ્રોજન જ છે, એની ગેરંટી શું? તો એના માટે મેં તમને કીધેલું હતું કે આપણે કેમિસ્ટ્રીની અંદર મુખ્ય 3 વાયુઓ આવે છે. કેમિસ્ટ્રીની અંદર 10માં 3 વાયુઓ આવે છે જે મુક્ત થતા હોય. એક છે H2, બીજો છે O2, ત્રીજો છે CO2. હવે એની અંદર H2 છે ને, એ જ્યારે નીકળતું હોય બહાર અને હું અહીંયા મીણબત્તી રાખી દઉં. શું રાખી દઉં? મીણબત્તી અથવા બન્સન બર્નર અથવા દિવાસળી સળગાઈને રાખી દઉં. તો જ્યારે હાઇડ્રોજન બહાર નીકળતું હોય અને તમે ઉપર મીણબત્તી રાખશો તો શું થશે? ડાયહાઇડ્રોજન વાયુ ધડાકાભેર સળગી ઉઠે. હાઇડ્રોજન વાયુ શું કરે? ધડાકાભેર સળગી ઉઠે. કારણ કે ટૂંકમાં પોતે દહન પોષક છે. તો જેવો હાઇડ્રોજન આવશે ને તમે આગ લગાવશો એટલે હાઇડ્રોજન પોતે સળગશે, એટલે ધડાકાભેર સળગે. હવે ધારો કે ઓક્સિજન નીકળતો તો મીણબત્તી રાખો, કાંઈ ના થાય. મીણબત્તી જેમ સળગતી હોય એમને સળગતી રહે. તો જો તમે મીણબત્તી લઈને જાઓ ધડાકો થાય તો હાઇડ્રોજન કાંઈ ના થાય, તો ઓક્સિજન. શા માટે? કારણ કે ઓક્સિજન તો ઓલરેડી શેમાં વપરાવાનો હોય? દહનમાં વપરાવાનો જ હોય. અને દહન જ્યારે દહન ચાલુ હોય ત્યારે આજુબાજુમાં એની પાસે ઓક્સિજન તો છે જ. તો એ વાતાવરણમાંથી ઓક્સિજન લઈ તમે આપો, એને કાંઈ ફેર પડતો નથી. તો એ ઓક્સિજન તો એમને એમ રહેશે અને દહનમાં વપરાતો જશે. તો એમાં મીણબત્તીમાં કોઈ જ અસર નહીં થાય. અને CO2 હશે તો મીણબત્તી ઓલાઈ જાય. H2 હોય તો ધડાકાભેર સળગે. ઓક્સિજન હોય તો કોઈ જ અસર થશે નહીં, કોઈ અસર નહીં થાય. અને CO2 હોય તો મીણબત્તી બુઝાઈ જાય. ચલો ખબર પડી કે નહીં? આખી પ્રવૃત્તિ ક્લિયર? ફરી એક બાજુ તમે H2 વાયુ નીકળે, મીણબત્તી લઈ આવશો એટલે હાઇડ્રોજન વાયુ ધડાકાભેર સળગી ઉઠે. આપણે કન્ફર્મ થઈ ગયું ભાઈ ડાયહાઇડ્રોજન વાયુ છે. ચલો ફરી એકવાર જોઈએ. એક સ્ટેન્ડ સાથે આપણે કસનળી જોડી દેવાની. કસનળીની અંદર 5 ml H2SO4 લેવાનું. H2SO4 મીન્સ સલ્ફ્યુરિક એસિડ. 5 ml H2SO4 લઈ અંદર થોડું દાણાદાર ઝિંક ઉમેરવાનું. હવે H2SO4 જ્યારે ઝિંક બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે એ દરમિયાન ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છોકરાઓ. બરાબર? આ સમગ્ર પ્રક્રિયાઓ માટે સાચું છે, ખાલી એક માટે નહીં. દુનિયાની કોઈ પણ ધાતુ ઉઠાઈ લેવાની, દુનિયાનું કોઈ પણ એસિડ લઈ લેવાનું, બંનેને ભેગા કરો એટલે જો પ્રક્રિયા થાય. અમુકમાં પ્રક્રિયા નથી થતી. જો પ્રક્રિયા થાય તો હંમેશા શું ઉત્પન્ન થાય? ડાયહાઇડ્રોજન વાયુ. મીણબત્તી કસનળી ઉપર બુચ લગાવી દો જેથી ડાયહાઇડ્રોજન બહાર ના જાય. હવે
તો કે આ હાઇડ્રોજન છે એ કસનળીમાં થાય અને સાબુના દ્રાવણમાં દાખલ થશે. સાબુના દ્રાવણમાં દાખલ થાય એટલે હાઇડ્રોજનના લીધે સાબુના દ્રાવણમાં પરપોટાઓ જોવા મળે અને પરપોટા કોના હોય? ડાયહાઇડ્રોજનના. કન્ફર્મેશન માટે આપણે જો અહીંયા મીણબત્તી સળગતી લઈ આવીએ તો મીણબત્તી છે એ ડાયહાઇડ્રોજન છે મીણબત્તી પાસે જાય અને ધડાકાભેર સળગી ઉઠે છે. આ ચકાસણી કરવા માટે આપણે શું લીધેલું છે? સાબુનું દ્રાવણ. પ્રક્રિયા કરવા માટે શું લીધું કે ભાઈ આ હાઇડ્રોજન છે, પરપોટા કરવા માટે સાબુનું દ્રાવણ. હવે અહીંયા આપણે સાબુના દ્રાવણની જગ્યાએ બીજો કોઈ પદાર્થ નથી લેતા, એના પછી બીજા ઘણા બધા કારણો છે એ આપણે ધીરે ધીરે જોશું, પણ છતાં સમજી લો. કારણ શું? તો અહીંયા આપણે એવું દ્રાવણ લેવું પડે જેની સાથે હાઇડ્રોજન પ્રક્રિયા ના કરે. જો સમજજો, અહીંયા આપણે એવું દ્રાવણ લેવું પડે જેની સાથે હાઇડ્રોજન પ્રક્રિયા કરે નહીં. નકર ધારો કે અહીંયા આપણે એવું દ્રાવણ લઈએ જેની સાથે હાઇડ્રોજન પ્રક્રિયા કરે તો કે પરપોટો જ ના થાય. ડાયહાઇડ્રોજન અહીંયા આવશે અને પાછો પોતે પ્રક્રિયા કરીને બીકરમાં ગોઠવાઈ જશે. તો આપણે એવું દ્રાવણ લેવાનું હોય કે જેની સાથે હાઇડ્રોજન પ્રક્રિયા કરવો જોઈએ નહીં, તો જ પરપોટા ઉત્પન્ન થશે. ચલો ક્લિયર? આખી પ્રવૃત્તિ એકદમ આકૃતિ કમ્પ્લીટ. હવે બીજું છોકરો, આ બધાની પદ્ધતિઓ છે એ જો પદ્ધતિઓમાં પહેલાં પણ હું કહેતો આવેલો છું, અત્યારે પણ કહું છું, પદ્ધતિઓમાં કોઈ દિવસ પદ્ધતિઓ ગોખવાની નથી. તમારે આપણે રીતે લખવાની છે. ભાઈ આમાં શું અઘરું છે? એકદમ સહેલું. આ તો ઓલું છે, ઓલું તમે ઓલા ધોરણ 3 ચોથામાં હતા ને ત્યારે ઓલા સબ્જેક્ટ આવતા બધા ગુજરાતી ને હિન્દી ને બોલા મોટા મોટા ચિત્ર છાપેલા હતા. પછી ચિત્ર ઉપરથી કહેતા કે ભાઈ આના વિશે ટૂંક નોંધ. બસ એ જ છે પદ્ધતિ. એટલે પદ્ધતિમાં શું આવશે? જુઓ, સૌથી શરૂઆત કરવાની. એક કસનળી લો, તેને સ્ટેન્ડ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવો. નંબર 1 મુદ્દો, અને આ મુદ્દો કોમન છે, બધામાં આવશે. ફરી એકવાર બોલું છું, ફરી એકવાર. એક કસનળી લો અને તેને સ્ટેન્ડ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવો. ચલો કમ્પ્લીટ. આ એક મુદ્દો ક્લિયર. ફરી એકવાર. એક કસનળી લો અને તેને સ્ટેન્ડ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવો. ચલો આ ખબર પડી ગઈ. હવે આપણે ગોઠવી દીધી કસનળી. હવે શું કહેવાનું? તો કે કસનળીની અંદર 5 ml H2SO4 લો. કસનળીની અંદર 5 ml H2SO4 લો. ત્યારબાદ આ H2SO4 ની અંદર ઝિંક ધાતુના થોડા ટુકડાઓ ઉમેરો. શું ઉમેરવાના? ઝિંક ધાતુના ટુકડા. પહેલા કસનળી લીધી, પછી H2SO4, પછી Zn. 3 નો વારો આવી ગયો. હવે ચોથાનો વારો આવશે. કસનળી ઉપર બૂચ લગાવો. કસનળી ઉપર શું લગાવો? બૂચ લગાવી. હવે શા માટે લગાવ્યું ને પછી આપણે જોવાનું. ત્યાં પદ્ધતિ. કસનળી ઉપર બૂચ લગાવો. પછી બીજા એક પાત્રમાં સાબુનું દ્રાવણ લો. બીજા એક પાત્રમાં સાબુનું દ્રાવણ લો. પછી વિમોચન નળી વડે કસનળી અને સાબુના દ્રાવણને એકબીજા સાથે જોડો. વિમોચન નળી વડે આ શું છે? આપણે આજે આખે આગે કે નહીં, એ શું છે? વિમોચન નળી. વિમોચન નળી. વિમોચન નળી વડે કસનળી અને સાબુના દ્રાવણને જોડો. ચલો જોડી દીધા આપણે કમ્પ્લીટ. હવે અવલોકન કરો. બસ એટલું જ છે, બીજું કંઈ છે જ નહીં. પેલા કસનળી લેવાની, પછી H2SO4, પછી Zn, પછી બૂચ, પછી સાબુનું દ્રાવણ, વિમોચન નળી અને હવે અવલોકન. બસ એટલું જ છે, અઘરું નથી. આપણે 5-7 લીટી હોય. આમાં જે દેખાય છે લખવાનું છે. હવે શું કરશું? જુઓ છો, આખી પ્રવૃત્તિ સમજાઈ ગઈ આપણને. આખી પ્રવૃત્તિ આપણને સમજાય. હવે આ થોડીક માહિતી સમજાઈ ગઈ. હવે જુઓ, સૌથી પહેલાં તો આ કઈ પ્રક્રિયાઓ આખી કઈ રીતે થઈ હશે, આખી પ્રક્રિયાઓ કઈ રીતે નિર્માણ પામી હશે. જુઓ છો, કાલે તમે ટેસ્ટ ભરી સારી છે, નથી માનતા. તો હું એટલું કહું છું કે જ્યારે તમે ટેસ્ટ ભરો પહેલાં થોડી તૈયારી રાખો. અમુક જે પેપર ભરેલા છે, પેપર આખા સાચા છે, પણ 2 કે 3 માર્કમાં લખેલું જ નથી. એ નહીં કરવાનું. બીજું, જ્યારે તમે પેપર ભરો છો ત્યારે લખવાનું કેટલું, પૂછેલું કેટલું છે એ ધ્યાન રાખો. ધારો કે આપણે વિઘટનના પ્રકારો પૂછેલા છે, તો એ જગ્યાએ આપણને વિઘટનના પ્રકારો પૂછેલા હોય તો ત્યાં પછી આખા વિઘટનના 6, 7 એક્ઝામ્પલ લખવાની જરૂર નથી. આવું તમે પેપરમાં કરશો તો શું થશે? માર્ક ઘટશે. જેટલું પૂછેલું છે એટલું પરફેક્ટ આપવાનું. પછી એમાં કાપકૂપ નહીં કરવાની, પણ જેટલું પૂછેલું છે એટલું તો લખી નાખવાનું. એના પછી જે તમે સમીકરણો લખો છો, ધારો કે સંયોગીકરણની પ્રક્રિયા છે, તો એની અંદર માત્ર એક સમીકરણ નહીં લખવાનું, 2 લખવાના. બરાબર? આ 2 એવરેજ છે. પછી 3, 4, 5 નહીં લખવાનું, એક પણ નહીં લખવાનું.
2 લખવાનું, બરોબર. ચાલો હવે જોઈએ આગળ શું આવ્યું આમાં. સાબુના દ્રાવણમાંથી H2 ઉત્પન્ન H2 છે પરપોટા સ્વરૂપે ઉત્પન્ન થશે. હવે રાસાયણિક પ્રક્રિયા જોઈએ છોકરાઓને. રાસાયણિક પ્રક્રિયા જોઈએ એની પહેલા સામાન્ય સમીકરણ જોઈ લો. સામાન્ય સમીકરણ શું આવશે? એસિડ ની આપણે જોઈએ છીએ એસિડ અને ધાતુ સાથેની પ્રક્રિયા, તો અહીંયા એક સામાન્ય સમીકરણ આવશે. કયું સમીકરણ આવશે? તો છોકરાઓ એસિડ પ્લસ ધાતુ. હું શું લખું છું? એસિડ પ્લસ ધાતુ. મારે એસિડ ની ધાતુ સાથેની પ્રક્રિયા જોવાની છે, તો અહીંયા સામાન્ય સમીકરણ લખું એસિડ પ્લસ ધાતુ gives to. અહીંયા આપણને શું મળશે? નિપજમાં ક્ષાર પ્લસ ડાયહાઇડ્રોજન. અહીંયા શું મળશે? એસિડ અને ધાતુ પ્રક્રિયા કરે. જો કોઈ પણ એસિડ લઈ લેવાની છૂટ, કોઈ પણ ધાતુ લઈ લેવાની છૂટ. એસિડ જે ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે હંમેશા ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ચલો આ ખબર પડી ગઈ. હવે આપણે એક્ઝામ્પલ તરીકે ભાઈ એક્ઝામ્પલ તરીકે શું? તો જુઓ એક્ઝામ્પલ. ધારો કે એસિડ તરીકે પેલા આ જ પ્રક્રિયા લખી લઈએ, બરોબર, પછી આગળ જઈએ. એસિડ તરીકે આમાં આપણે શું લીધું હતું? પેલા 5 ml H2SO4, તો અહીંયા હું લઈ લઉં છું H2SO4 અને H2SO4 ક્યાં જલીય દ્રાવણ એકવા સ્વરૂપે હશે, તો અહીંયા મેં લઈ લીધું છોકરાઓ H2SO4. H2SO4 એટલે નામ શું આવશે આનું? સલ્ફ્યુરિક એસિડ પ્લસ. હવે આપણે કોઈ પણ ધાતુ લેવાની. આપણે કઈ ધાતુ લીધેલી છે અહીંયા? Zn ઝિંક. તો અહીંયા હું ધાતુ લઈ લઉં છું Zn ઝિંક, જે સોલિડ ફોર્મમાં આવશે. ઝિંક નું શું થાય? જસત, અથવા ઝિંક લખો તો પણ ચાલે. તો H2SO4 પ્લસ Zn gives to શું મળશે આપણને અહીંયા? તો H2SO4 પ્લસ Zn. હવે આમાં ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થઈ ગયો કે નહીં? પહેલા એ તો આપણને વિશ્વાસ છે. એસિડ ને ધાતુ પ્રક્રિયા કરે એટલે હંમેશા ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય. તો અહીંયા પ્લસ હું લખી નાખું છું H2, કે ભાઈ આ તો 100% મુક્ત થશે. તો H2 આપણે કાઢી નાખ્યો, તો બધું ભેગું કરી દેવાનું. Zn અને SO4 બંનેને એક સાથે લખી નાખો. Zn અને આ SO4, અને આ ક્યાં સ્વરૂપે હશે? એકમાં સ્વરૂપે, જલીય દ્રાવણ સ્વરૂપે. ZnSO4 કઈ રીતે લખાય? Zn એટલે કે ઝિંક અને SO4 એટલે સલ્ફેટ. SO4 એટલે સલ્ફેટ. તો અહીંયા આપણે મળી ગયું છોકરાઓ ઝિંક સલ્ફેટ. તો હવે બીજી એક વાત સાંભળો. અહીંયા આપણે જે પ્રક્રિયા થઈ એની અંદર ડાયહાઇડ્રોજન વાયુ તો મુક્ત થઈ ગયો, આપણને ખ્યાલ છે. તો હવે અહીંયા કોણ બચેલું હશે? અહીંયા આવી પ્રક્રિયા પછી અહીંયા આપણી પાસે બચેલું હશે ઝિંક સલ્ફેટ. ચલો ખબર પડી ગઈ. હવે બીજા એસિડ અને બીજા ધાતુ સાથેની પ્રક્રિયા ઉપર થોડીક જોઈએ. એની પહેલા એક વસ્તુ જોઈ લો. તમારી ટેક્સ્ટબુકની અંદર આ પ્રવૃત્તિ છે, એમાં પ્રશ્ન સ્વરૂપે આપેલું છે કે હવે આ જ પ્રવૃત્તિ અલગ અલગ એસિડ સાથે કરો. એટલે કે આપણે H2SO4 લીધા, હવે કે તમે HCl લો, પછી HNO3 લો, પછી એસિડિક એસિડ. તો હવે અલગ અલગ એસિડ બદલાવાના કીધા. આપણે ધાતુ પણ બદલાવશું, પણ પહેલા એનું માની લઈએ ને ટેક્સ્ટબુક વાળાનું. હવે પહેલા આપણે એસિડ લઈ લઈએ, પછી બાદ ધાતુઓ બદલાવશું. ધારો કે H2SO4 ની જગ્યાએ હું બીજું એક એસિડ લઉં છું. HCl. કયું એસિડ લઉં છું? HCl. HCl પર શું છે? જલીય દ્રાવણ એક પ્લસ આની સાથે કોણ છે? Zn ઝિંક પ્રક્રિયા કરશે. ઝિંક કેવું છે? સોલિડ. તો HCl Zn, પહેલા H2SO4 Zn હતું, હવે HCl Zn. કોઈ જ ફેર નહીં. જેમ આમાં હતું એમ જ આમાં પણ શું મુક્ત થઈ જશે? ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થશે, બરોબર. અહીંયા હું H2SO4 ને બદલે HCl લઈ લઉં છું, ઝિંક ઉમેરું એટલે આમાં પણ ડાયહાઇડ્રોજન જ મુક્ત થાય. તો અહીંયા H2 ડાયહાઇડ્રોજન મુક્ત થશે અને આપણને વચ્ચે મળશે શું? તો કે અહીંયા થોડો ફેરફાર છે. જો અહીંયા તો SO4 હતું એટલે ZnSO4, અહીંયા Zn ને Cl છે એટલે અહીંયા આપણને મળશે ZnCl2. એકવાર શું મળી ગયું? ZnCl2. આને કેમ લખાય? Zn એટલે ઝિંક, Cl એટલે ક્લોરાઇડ. બીજી એક વાત જુઓ, જે માણસો હજી થોડો ઘણો પ્રોબ્લેમ થતો હોય રાસાયણિક સૂત્ર બનાવવામાં ધ્યાન રાખો. અહીંયા છોકરાઓ Zn ની સંયોજકતા કેટલી? 2. Zn એટલે +2, SO4 એટલે -2, 2 2 કેન્સલ, ZnSO4 થઈ ગઈ. અહીંયા ZnCl2 માં શું થશે? Zn 2 અને Cl 1. એ ચોકડી ગુણાકાર કરો તો Zn ની સામે 1 આવે, Cl ની સામે 2, એટલે ક્લોરાઇડ કેટલા આવી ગયા? 2. ZnCl2. હવે આ સમીકરણ તમારે સંતુલિત કરવું પડશે. દેખાય કે નહીં? અહીંયા Cl2, અહીંયા H2. ક્લોરીન અને હાઇડ્રોજન બંને બબ્બે છે, અહીંયા 1 1 છે, તો આગળ કેટલા લખીએ? 2HCl + Zn gives to ZnCl2 + H2. ચલો થઈ ગયું. હજી અમુક હવે આપણે એસિડ હજી એક બદલાઈ. હવે થોડુંક નવું આવે, થોડું નહીં ઘણું બધું નવું છે, એટલે જોજો, ખાસ ધ્યાનથી જોજો. નવું આવે છે. હવે છોકરાઓ આપણને અહીંયા કીધું કે ભાઈ હવે છે ને તમે એક કામ કરો,
ધાતુ ભલે ઝિંક જ રહે, એમાં આપણે કંઈ પ્રશ્ન નથી, પણ એસિડિટી થોડા બદલાવ તો શું આમ થોડો એડવેન્ચર આવે કે નહીં, થોડી મજા આવે. તો આપણે HCl ની જગ્યાએ અહીંયા લઈએ છીએ HNO3. શું લઈએ છીએ? HNO3. આ HNO3 છે ને એને કહેવાય નાઇટ્રિક એસિડ. HNO3 ને શું કહેવાય? નાઇટ્રિક એસિડ. HNO3 એટલે નાઇટ્રિક એસિડ. આ ઉપરના બે તો આપણે ઘણી વાર આવી ગયા. નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા આપણે પ્રથમવાર જોઈએ છીએ. નામ પર લખી દેવું નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડ ક્યાં સ્વરૂપ હશે? એકવા સ્વરૂપ હશે, એમાં તો કોઈ પ્રશ્ન નથી. પ્લસ કોની સાથે? Zn સાથે પ્રક્રિયા કરી. ધાતુ હજી નથી બદલાવી, ધાતુ થોડી વાર પછી બદલાવી. તો HNO3 છે નાઇટ્રિક એસિડ, એની પ્રક્રિયા છે ઝિંક સાથે. બંને વચ્ચે પ્રક્રિયા થશે. શું થાય? H2SO4 ની જગ્યાએ હું લઈ લઉં છું HNO3 નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડમાં શું મળ્યું છે? Zn ઝિંક. ફેરફાર તો થશે છોકરાઓ. શું ફેરફાર થશે? H2 અહીંયા બંને જગ્યાએ H2 in gaseous form. H2 in gaseous form ઉત્પન્ન થતો નથી. ચલો આ સૌથી અગત્યની વસ્તુ આવી. અત્યાર સુધી આપણે કહેતા હતા સમીકરણ આઉટવર્ડ આખું લખી નાખ્યું. એસિડ અને ધાતુ પ્રક્રિયા કરતો ક્ષાર અને ડાયહાઇડ્રોજન બનાવે. બધું સાચું, પરંતુ HNO3 સાથેની પ્રક્રિયામાં, નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયામાં કોઈ દિવસ ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે નહીં. તમે H2SO4 રાખો, ડાયહાઇડ્રોજન ઉત્પન્ન થાય. HCl રાખો, ડાયહાઇડ્રોજન ઉત્પન્ન થાય. એની જગ્યાએ H2SO3 લઈ આવો, ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. મોટા ભાગના એસિડમાં દરેકમાં ડાયહાઇડ્રોજન H2 હંમેશા ઉત્પન્ન થાય જ, પરંતુ HNO3 એક એવો એસિડ છે જેની સાથે ડાયહાઇડ્રોજન ઉત્પન્ન એક માર્ક માટે HNO3 એક એસિડ છે જેની સાથે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. તો અહીંયા પ્રશ્ન આવશે. શું પ્રશ્ન આવશે? કે ભાઈ HCl એસિડ જ છે, H2SO4 પણ એસિડ જ છે, તો એ ધાતુ સાથે પ્રક્રિયા છે, ધાતુની ઝિંક સાથે જ પ્રક્રિયા કરે તો ડાયહાઇડ્રોજન મુક્ત કરે છે. HNO3 કેમ નથી કરતો? HNO3 માં એવું શું છે કે HNO3 છે એ પોતે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી. શા માટે? તો એનું છોકરા કારણ છે. HNO3 છે ને એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. જુઓ HNO3 શું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. હવે આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. હવે અહીંયા ધ્યાન રાખજો, આ કરતા શું છે એ જોજો. હું અહીંયા કહું ને કે આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એનો મતલબ શું થાય? ઓક્સિડેશન રિડક્શન આપણે જોયું, યાદ છે કે નહીં? આપણે ઓક્સિડેશન રિડક્શન જોયું. ઓક્સિડેશન રિડક્શનમાં આપણે શું જોયું? ઓક્સિડેશન કોને કહેવાય? તો કે જ્યારે કોઈ પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે, જ્યારે કોઈ પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તેને આપણે શું કહીએ? ઓક્સિડેશન. રિડક્શન એટલે હાઇડ્રોજન મેળવે ને ઓક્સિજન ગુમાવે. તો HNO3 છે ને પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલે કે એ પોતે છે એ પોતાનું ઓક્સિડેશન રિડક્શન નહીં થાય, પરંતુ બીજાને ઓક્સિડેશન અથવા રિડક્શન કરાવશે. એને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. શું કરે? જુઓ HNO3 છે ને એ HNO3 હું અહીંયા રાખું, ધ્યાનથી સમજજો આખી પ્રવૃત્તિ. HNO3 હું અહીંયા રાખું છું, અંદર હું ઝિંક ઉમેરું. અહીંયા હું શું રાખું છું? HNO3 અંદર ઝિંક ઉમેરું. એટલે નાઇટ્રિક એસિડમાંથી હાઇડ્રોજન તો ઉત્પન્ન થાય જ, હાઇડ્રોજન તો ઉત્પન્ન થાય. ધારો કે અહીંયા આપણે આખું બીકર લઈ લઈએ. ચાલો હવે બીકર રાખી દો. આ બીકરની અંદર ધારો કે મેં ભરેલો છે નાઇટ્રિક એસિડ. બીકરની અંદર શું ભરેલો છે? HNO3 નાઇટ્રિક એસિડ. હવે બીકરની અંદર HNO3 નાઇટ્રિક એસિડ ભરેલો છે અને હવે આની અંદર હું ઝિંક ઉમેરું. આની અંદર શું ઉમેરી દઉં છું? ઝિંક. હવે નાઇટ્રિક એસિડની અંદર હું ઝિંક ઉમેરીશ ને એટલે શું થશે ભાઈ? તો કે હાઇડ્રોજન તો ઉત્પન્ન થશે જ. એ તો આ બધામાં થતો હતો કે નહીં? આમાં પણ હાઇડ્રોજન તો ઉત્પન્ન થશે જ. H2 તો બનશે. H2. પરંતુ જુઓ આ H2 છે ને એ પરપોટા સ્વરૂપે બહાર નીકળશે નહીં. H2 ને આઝાદી તો જોઈએ કે નહીં? H2 ને બહાર તો નીકળવું છે, પણ આને નીકળવા નહીં દેવી. HNO3 શા માટે? શું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પ્રબળ ઓક્સિડેશન કરતા છે ને એટલે સીધું આ જે H2 હતો કે નહીં એને આપી દેશે O. H2 ને શું આપી દેશે? O. અને આ જે H2 છે એનું ઓક્સિડેશન કરી નાખશે.
H2 નું શું કરે ઓક્સિડેશન જો પોતે પોતાનું ઓક્સિડેશન નથી કરતો સાંભળજો ધ્યાનથી પોતાનામાં કાંઈ ફેરફાર નથી થતો પરંતુ અહીંયા જે આ હાઇડ્રોજન આપેલો છે કે ને એનું શું કરી નાખે ઓક્સિડેશન એટલે જેને શું કહેવાય પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે કે બીજાનું ઓક્સિડેશન કરી નાખે તો H2 છે એનું ઓક્સિડેશન કરી નાખશે અને આને શું આપી દેશે ઓક્સિજન તો અહીંયા શું બની ગયું છોકરાઓ H2O અહીંયા શું બની ગયો H2O એટલે H2O બની ગયો તો હવે હાઇડ્રોજન રહેલો નથી એટલે આમાં હાઇડ્રોજન મુક્ત થતો નથી સમજાણો આમાં થોડું અંદર પ્રક્રિયા છે આપણે જોવાની ફરી એકવાર HNO3 ની અંદર તમે Zn ઉમેરો તો હાઇડ્રોજન તો ઉત્પન્ન થાય પણ જેવું હાઇડ્રોજન ઉત્પન્ન થાય ને એટલે નાઇટ્રિક એસિડ એની પ્રક્રિયા કોની સાથે કરાવી નાખે ઓક્સિજન સાથે હવે ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ ગઈ હવે હાઇડ્રોજન નથી હવે પાણી છે સમજાણું કે તો આને શું કહેવાય ઓક્સિડેશન કરતા પોતાનું ઓક્સિડેશન રિએક્શન થાય કે ના થાય નથી જોવાનું બીજાનું ઓક્સિડેશન કરાવી નાખવાનું એને શું કહેવાય ઓક્સિડેશન કર તો અહીંયા આ નાઇટ્રિક એસિડ છે એ હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરાવી નાખે અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય એટલે શું મેળવે ઓક્સિજન અને હાઇડ્રોજન ઓક્સિજન મેળવે એટલે તો પાણી બની ગયું તો હવે પાણી સ્વરૂપે દ્રાવણમાં ભળી જશે બહાર હાઇડ્રોજન સ્વરૂપે મુક્ત થશે ને એટલે HNO3 + Zn એમાં H2 ઉત્પન્ન થતો ખ્યાલ આવ્યો કે નહીં એકદમ તો આ હતો HNO3 વાળી પ્રક્રિયા ચલો ક્લિયર ચલો પહેલા એટલું જોઈ નાખો અહીંયા નીચે આ પ્રક્રિયા પછી નીચે શું લખવાનું એ લખીને આપું છું HNO3 કાઉન્સમાં નાઇટ્રિક એસિડ ની ધાતુ સાથેની પ્રક્રિયા દરમિયાન H2 એટલે કે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી કારણ કે HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને તે હાઇડ્રોજનનું ઓક્સિડેશન દ્વારા પાણીમાં રૂપાંતરણ કરે છે હવે બીજું આ છોકરાઓ પ્રશ્ન પૂછાય કેમ તમારે લખવાનું કેમ એ પણ જો તમને સીધો આખો પ્રયોગ પૂછાઈ જાય કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ અને ઝિંક વચ્ચેની પ્રક્રિયાની પ્રવૃત્તિ વર્ણવો આખી પ્રવૃત્તિ પૂછાઈ જાય તો તમારે શું કરવાનું અહીંયા તમારી આકૃતિ આવશે નીચે થોડીક પદ્ધતિ આવશે પછી તમારું અવલોકન આવશે કે અવલોકન શું આવશે તો કે ભાઈ અહીંયા આપણે પરપોટા ઉદ્ભવતા જોવા મળે ઉપર મીણબત્તી લઈ આવો તો ડાયહાઇડ્રોજન વાયુ ધડાકા ભેર સળગી અને નીચે આવશે નિર્ણય શું આવશે એસિડ છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે એટલું જ આવશે આ નાઇટ્રિક એસિડ વાળો પ્રશ્ન કદાચ અલગથી આવી શકે તો શું આવશે કે ભાઈ HNO3 ની ધાતુ સાથેની પ્રક્રિયા દરમિયાન ડાયહાઇડ્રોજન શા માટે મુક્ત થતો નથી તો આ નીચેની વસ્તુ આવશે HNO3 નાઇટ્રિક એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા દરમિયાન H2 વાયુ ઉત્પન્ન થતો નથી કારણ કે HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને તે હાઇડ્રોજનનું ઓક્સિડેશન દ્વારા પાણીમાં રૂપાંતરણ કરે છે ચલો ક્લિયર તો આ અલગથી કદાચ પ્રશ્ન આવે તો જોઈ લેવાનો આ પ્રવૃત્તિ આપણે જોઈ લીધી બરાબર આ એના એક્ઝામ્પલ આવી જશે ધાતુ અને એસિડ સાથેની પ્રક્રિયાઓ હજી એક એસિડ આપણે વધારાનું જોવાનું છે એ જોઈએ પછી આગળ જઈએ ચલો એટલું ક્લિયર એટલા વાંધો નહીં કોઈના ત્રણ પ્રવૃત્તિમાં આ બે તો નોર્મલ છે આપણી આ તો આપણી સિમ્પલ છે એ તો ટૂંકમાં આ તો રેગ્યુલર પ્રક્રિયાઓ છે આમાં થોડું અલગ હતું હવે એક હજી પ્રક્રિયા આવે છે હવેની પ્રક્રિયા છે છોકરાઓ એ છે એસિટિક એસિડની કોની પ્રક્રિયા છે એસિટિક એસિડની એટલે હું અહીંયા પ્રક્રિયા એ પ્રક્રિયા બે પ્રક્રિયા 3 અને હવે પ્રક્રિયા નંબર 4 ચોથી પ્રક્રિયામાં આપણે શું લેવાનું છોકરાઓ ચોથી પ્રક્રિયામાં આપણે લેવાનું છે CH3COOH એકવાર CH3COOH એકવાર આ CH3COOH ને ક્યાં નામે ઓળખવામાં આવે તો કે એસિટિક એસિડ અને ક્યાં નામે ઓળખવામાં આવે એસિટિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે CH3COOH એની
પ્રક્રિયા થાય છોકરાઓ ઝિંક સાથે, તો હવે આમાં આપણે કંઈ કરવાનું જ નથી. અહીંયા H2SO4 ની જગ્યાએ શું રાખી દઉં હું? CH3COOH એસિટિક એસિડ 5 ml એસિટિક એસિડ રાખી દઉં. એસિટિક એસિડ શેમાં હોય? વિનેગર ની અંદર હોય. આના વિશે આપણે વધારે વાત કરશું. આ એસિટિક એસિડ ની અંદર હું શું રાખી દઉં ભાઈ? ઝિંક નાખી દઉં છું ટુકડા. હવે શું પ્રક્રિયા થાય એ આપણે જોવાની છે. આપણે જોયું ભાઈ H2SO4 ને HCl માં ડાયહાઇડ્રોજન મુક્ત થાય, HNO3 માં ડાયહાઇડ્રોજન મુક્ત થતો નથી. હવે એસિટિક એસિડમાં શું થશે? તો એસિટિક એસિડમાં પણ H2 મુક્ત થતો નથી. H2 મુક્ત થશે, H2 મુક્ત નહીં થાય. આમાં શા માટે? હવે જુઓ, CH3COOH, ધ્યાનથી સાંભળજો. હું જે વાત કરું છું ને એ બાદ કન્ફ્યુઝન થશે. CH3COOH એસિટિક એસિડ પ્લસ Zn, આ બંને ભેગા મળે ને એટલે બંને પ્રક્રિયા તો કરે છે અને પ્રક્રિયા દરમિયાન ડાયહાઇડ્રોજન પણ મુક્ત કરે. હકીકતે શું થાય છે? આ બંને પ્રક્રિયા કરે એટલે અહીંયા બને ઝિંક એસિટેટ ZnCH3COOH પ્લસ H2. નેટ ઉપર તમે આ પ્રક્રિયા સર્ચ કરશો ને તો તમને એ મળશે. નેટ ઉપર તમે પ્રક્રિયા સર્ચ કરશો ગૂગલ ઉપર CH3COOH પ્લસ Zn, તો તમને અહીંયા મળશે ઝિંક એસિટેટ અને ડાયહાઇડ્રોજન. તો આપણે એમ થાય કે આપણે કીધું તો ભાઈ ડાયહાઇડ્રોજન તો મુક્ત થતો નથી, આમાં તો ડાયહાઇડ્રોજન મુક્ત થઈ ગયો. તો એટલા માટે જો એ સાંભળજો, કારણ કે CH3COOH એસિટિક એસિડ પ્લસ Zn ઝિંક બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ને નોર્મલ સંજોગોમાં, સામાન્ય સંજોગોમાં આવી રીતે, ત્યારે પ્રક્રિયા નથી આપતા, એટલે કે ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. પરંતુ અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં ચોક્કસ પદાર્થોનો ઉદ્દીપકોનો ઉપયોગ કરીને જો પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા ઝિંક એસિટેટ અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો જે નેટ ઉપર પ્રક્રિયા મળે છે એ રીતે આપેલી છે ઉદ્દીપક દ્વારા, એટલે એમાં H2 મુક્ત થશે. આપણે અહીંયા જે લખીએ છીએ આપણું 10th નું સિલેબસ અને આપણી રેફરન્સ બુક બધી, એની અંદર આપણે અહીંયા શું લખીએ છીએ? H2 મુક્ત થતો નથી આખા ગુજરાતમાં. તો અહીંયા આપણે લખવાનું H2 મુક્ત થતો નથી. ચલો ક્લિયર? અને આ એસિટિક એસિડમાં શા માટે મુક્ત ના થાય એ પાછું અલગ આખી ઘટના છે. એ આપણે એસિડ બેઝના જ આગળના ભાગમાં જોશું, પ્રબળ અને નિર્બળ. અને થોડું કાર્બનિક સંયોજનનો ભાગ પણ છે. ચલો કમ્પ્લીટ. તો આ હતી આપણી એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાઓ. ચલો સમજાણી કે નહીં? પહેલા આપણે જોયું પ્રવૃત્તિ. હવે ધારો કે પ્રવૃત્તિ છે આપણે કોના માટે જોઈ હતી? Zn અને H2SO4 માટે. હવે ધારો કે તમને પરીક્ષામાં આ જ પ્રવૃત્તિ પૂછાય પણ અહીં H2SO4 ના બદલે HCl હોય તો કોઈ જ ફેર ના થાય, કાંઈ જ ફેર પડે નહીં. H2SO4 ની જગ્યાએ HCl આવી જાય, બાકી બીજું બધું એમને. આમાં પણ ડાયહાઇડ્રોજન મુક્ત થાય, આમાં પણ વિમોચન નડી આવે, આમાં પણ પરપોટા થાય, આમાં પણ મીણબત્તી ધડાકા બેસ પડે, કોઈ જ ફેરફાર નહીં. હવે ધારો કે તમને પ્રવૃત્તિ જ પૂછી, પ્રવૃત્તિમાં તમને આપી દીધું HNO3. ચલો હવે મજા આવશે કે નહીં? પ્રવૃત્તિ જ પૂછી નાખી, ભાઈ આકૃતિ સહિત આખી પ્રવૃત્તિ સમજાવો. હવે તમને રાખવાનું કોણ? HNO3. તો એમાં શું આવશે? HNO3 રાખશો એટલે શું આવશે? તો અહીંયા HNO3 રાખી દેવાનો 5 ml. હવે તમારે લખવાનું કે ભાઈ આમાં કોઈ જ જાતનો ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી, અહીંયા પરપોટા પણ થતા નથી, અને પરપોટા ના થાય તો મીણબત્તીનો તો સવાલ જ નથી, બરાબર? એવું HNO3 નહીં આવે. એ કદાચ H2SO4 ની જગ્યાએ HCl એ લોકો પૂછી શકે. ચલો ક્લિયર? આ તો આપણું એસિડ અને બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા. તમારે લખવાની કેમ છે સાંભળી લો. ઉપર આ ટાઇટલ લગાવી દેવાનું, નીચે તમારે પ્રવૃત્તિનું નામ લખી નાખવાનું. પ્રવૃત્તિ 2.3, પ્રવૃત્તિ 2.3 લખાઈ જાય પછી આપણે કઈ પ્રવૃત્તિ ટાઇટલ છે ટાઇટલ પણ લગાવી દેવાનું કે ભાઈ ઝિંક ધાતુની એસિડ સાથે પ્રક્રિયા. ઝિંક ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. ચલો બરોબર, ઝિંક ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. પછી અહીંયા તમારે આખી આકૃતિ દોરી નાખવાની. આકૃતિ નીચે શું લખી નાખવાની? પદ્ધતિ. પદ્ધતિ હું અહીંયા ભાઈ બોલી ગયો છું કઈ રીતે લખવાની એ, બાકી પદ્ધતિ તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલી જ છે કોષ્ટકમાં, તો પછી એમાં હું રિપીટ નથી કરતો. એ કમ્પ્લીટ થઈ જાય પછી આપણા જે અવલોકન આપણને મળેલા છે એ અવલોકન પણ લખી નાખવાના, અને એના પછી આપણું સમીકરણ પ્રવૃત્તિ માટે આના બીજા એક્સરસાઇઝ. ચલો ક્લિયર? અને આ એક ખાસ વસ્તુ યાદ રાખજો, HNO3 શા માટે ડાયહાઇડ્રોજન આપતું નથી. ચલો ક્લિયર? ખેંચી લો સ્ક્રીનશોટ. આ બાજુ એસિટિક એસિડ છે, બરોબર? ચલો આવી ગયું બધું? ઓકે.
ચલો અહીંયા આપણી જે એસિડની પ્રક્રિયાઓ હતી એ પૂરી થાય છે.